ઘણા દિવસો પછી આપણે વિડીયો મેળવી રહ્યા છીએ આપણા ઘઉંનો। આપણે ઘઉં આવ્યા તે પછી એક વિડીયો મેળ્યો હતો અને હવે આ બીજો વિડીયો મેળવું છું ઘઉંનો। કપાસના વિડીયા પહેલાં આપણે મેળતા, કપાસ તો પૂરા થઈ ગયા। હવે આ ઘઉંમાં થોડી હું માહિતી તમને આપવા માગું છું ફ્રેન્ડ। આ ઘઉંમાં છેલ્લું પાણ ચાલી રહ્યું છે। ઘઉં નીંગળી અને કમ્પ્લીટ થઈ ગયા છે। કમ્પ્લીટ ડુંડી બધી બહાર નીકળી ગઈ છે અને હવે આ અમારે થોડાક પાછળથી આવ્યા હતા મકર સંક્રાંતિમાં, એટલે 3 પાણ આપવા પડશે, નકર ડુંડી કમ્પ્લીટ નીકળી જાય। નીકળી ગયા પછી 2 પાણ જ આપવા પડે, તો અમારે હજી આની પછી 1 પાણ આપવું પડશે। આ છેલ્લું પાણ ચાલી રહ્યું છે અને પછી 1 પાણ આપવાનું છે જ બાકી, એટલે ઘઉં કમ્પ્લીટ પાકી જશે। તો આપણે આ રીતના ઘઉં છે ફ્રેન્ડ। અને પવન હતો એટલે આપણે પાતા નહીં, તમને થોડી માહિતી આપી દઉં કે પવન હોય ત્યારે ના ઘઉંને પાવા જોઈએ, કારણ કે ઘઉં નીકળી ગયા પછી, ડુંડી નીકળી ગયા પછી ઉપર વજન થઈ જાય ને, પવનમાં ઘઉં પાવો એટલે ઘઉં તમારા આડા પડી જાય। પછી તમે ઘઉં કાપવાનું મશીન લઈ આવો તો એમાં ચાલે નહીં અને આડા પડી ગયેલા ઘઉં બધા બગડે અને નડે। તો તમારે ઘઉં પાવા તો જોઈને પાવા જ્યારે ઘઉંના છેલ્લા પાણ ચાલતા હોય ત્યારે ફ્રેન્ડ, કારણ કે પવન ના હોય ને પાવ ને તમે તો ઘઉં આડા ના પડે। 1-2 દિવસ ચાલે એવું હોય તો હાલવા દેવાનું અને પછી પાવાના પવન હોય તો ફ્રેન્ડ આ રીતના આપણા ઘઉં છે। અને હવે સાવ પાકમાંથી આવી ગયા છે। હવે આની પછી આપણે આ પાણ ચાલી રહ્યું છે તેની પછી હવે છેલ્લું લાસ્ટ પાણ આપવાનું બાકી છે, એટલે ઘઉં કમ્પ્લીટ પાકી જશે। તો આપણે પાછળથી આવ્યા હતા, પાણી બહુ આપ્યું છે, ઘઉં સારા થઈ ગયા। નકર એવું હતું કે નહીં થાય, તડકામાં આવી જશે, પણ એવું કાંઈ ના થયું। અને આપણે મકર સંક્રાંતિ પહેલાં 7-8-10 દિવસ આવ્યા હતા અને અત્યારે જો આવા થઈ ગયા છે ઘઉં નીંગળીને કમ્પ્લીટ। તો પાકમાંથી આ પીળા પડવા માંડ્યા છે, પોંક બનવા માંડ્યો છે ધીમે ધીમે। લો ફ્રેન્ડ, તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। ઘણા દિવસો બાદ વિડીયો મેળવું છું। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।